નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસ જે સામાન્ય લીલા પાંદડા દેખાય છે એની અંદર કેટલી બધી અજાયબીઓ છુપાયેલી હશે? આજે આપણે એ જ રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ. કારણ કે આ ખાલી એક પાંદડું નથી, આ તો કુદરતની એક આખી ફેક્ટરી છે અને એની જે કહાની છે ને એ ખરેખર અસાધારણ છે. તો તૈયાર છો? ચાલો આ લીલા રંગના પડદા પાછળ એક નજર નાખીએ. જુઓ, એક પાંદડું ખાલી સુંદર દેખાવા માટે નથી હોતું. એ તો એકદમ કાર્યક્ષમ ફેક્ટરી છે, એક રક્ષણાત્મક ઢાલ છે અને ક્યારેક તો શિકારી પણ બની જાય છે. ચાલો આ બધા ભેદ ખોલીએ. ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આ પાંદડું, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં પર્ણ કહીએ છીએ, એ ખરેખર તો છોડનું રસોડું છે. એ દાંડી પરથી ઉગે છે અને એનું મુખ્ય કામ શું છે ખબર છે? સૂર્યના તડકામાંથી ઊર્જા લઈને છોડ માટે ભોજન બનાવવાનું. અને આ જાદુઈ પ્રક્રિયાને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ. કોઈપણ પાંદડાને બરાબર સમજવું હોય ને તો પહેલાં એની રચનાને નજીકથી જોવી પડે. એના મુખ્યત્વે 3 ભાગો છે અને માની લો દરેક ભાગનું પોતાનું એક ખાસ અને બહુ જ જરૂરી કામ છે. સૌથી પહેલો ભાગ છે પર્ણતલ, એટલે કે પાંદડાનો પાયો. આ એ જગ્યા છે જ્યાંથી પાંદડું દાંડી સાથે જોડાયેલું હોય છે. અમુક વનસ્પતિઓમાં, જેમ કે કઠોળમાં, આ ભાગ ફૂલીને ગાદી જેવો બની જાય છે. એનાથી શું થાય? એ પાંદડાને હલનચલન કરવામાં મદદ કરે છે. હવે આવે છે પર્ણદંડ. સમજી લો કે આ પાંદડાની ગરદન છે. આ પાતળી દાંડી જેવો ભાગ મુખ્ય પાંદડાને છોડની ડાળી સાથે જોડે છે અને એ એટલો લવચીક હોય છે કે પાંદડું પવનમાં મસ્ત લહેરાઈ શકે. એનાથી એ ઠંડુ પણ રહે અને એને પૂરતો સૂર્યપ્રકાશ પણ મળી રહે. અને હવે પાંદડાનો અસલી હીરો, પર્ણપત્ર. આ જે પાંદડાનો મુખ્ય લીલો અને ફેલાયેલો ભાગ છે ને, એ જ છે પર્ણપત્ર. આ તો છોડનું સોલાર પેનલ છે, જ્યાં બધો જાદુ થાય છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ. અને એની અંદર જે નાની નાની નસો જેવું દેખાય છે, એ ખાલી ડિઝાઇન નથી, એ તો પાંદડાનો મજબૂત આધાર છે અને પાણી, ખોરાક પહોંચાડવાની પાઇપલાઇન પણ છે. હવે આ નસોની ગોઠવણ પણ બહુ રસપ્રદ છે. એને કહેવાય શિરાવિન્યાસ. એના 2 મુખ્ય પ્રકાર છે. એક છે જાલાકાર, જેમાં બધી નસો મળીને એક જાળી જેવી રચના બનાવે છે. મોટાભાગના દ્વિદળી છોડમાં આવું જ હોય. અને બીજો છે સમાંતર, જેમાં નસો રેલવેના પાટાની જેમ એકબીજાની સાથે સાથે ચાલે છે. ઘાસ જેવા એકદળી છોડની આ ખાસ ઓળખ છે. પણ શું બધા પાંદડા એક સરખા હોય છે? ના, જરાય નહીં. કુદરતમાં પાંદડાની રચના અને એની ગોઠવણમાં એટલી બધી વિવિધતા છે કે જોઈને નવાઈ લાગે. તો ચાલો હવે પાંદડાના અલગ અલગ પ્રકારો અને ડાળી પર એમની ગોઠવણ વિશે જાણીએ. પાંદડા મુખ્યત્વે 2 પ્રકારના હોય છે, સાદું અને સંયુક્ત. એકદમ સહેલું છે. જો પાંદડાની ધાર સળંગ હોય અથવા થોડીક જ કપાયેલી હોય તો એ થયું સાદું પર્ણ. પણ જો એની ધાર એટલી બધી કપાઈ જાય કે નાના નાના અલગ પાંદડાઓમાં વહેંચાઈ જાય તો એને કહેવાય સંયુક્ત પર્ણ. આ સંયુક્ત પર્ણમાં પણ 2 મસ્ત ડિઝાઇન જોવા મળે છે. પીંછાકારમાં નાની નાની પર્ણિકાઓ એક મુખ્ય દાંડી પર પક્ષીના પીંછાની જેમ ગોઠવાયેલી હોય છે, જેવું આપણે લીમડામાં જોઈએ છીએ. અને પંજાકારમાં બધી પર્ણિકાઓ એક જ જગ્યાએથી ઉગે છે, બરાબર આપણી હથેળીમાંથી આંગળીઓ નીકળતી હોય એ રીતે. શિમળાનું પાંદડું આનું સરસ ઉદાહરણ છે. તો આ બધી અલગ અલગ ગોઠવણ પાછળનું કારણ શું હશે? બસ એક જ કારણ છે, સૂર્યપ્રકાશ. દરેક વનસ્પતિ પોતાના પાંદડાને એવી રીતે ગોઠવે છે કે દરેક પાંદડાને વધુમાં વધુ તડકો મળી રહે. આ કોઈ આડેધડ ગોઠવણ નથી, આ તો કુદરતનું એકદમ પરફેક્ટ એન્જિનિયરિંગ છે, જેને પર્ણવિન્યાસ કહેવાય છે. આ ગોઠવણના 3 મુખ્ય પ્રકારો છે. એકાંતરિત, જેમાં દરેક ગાંઠ પરથી વારાફરતી એક જ પાંદડું ઉગે, જેમ કે જાસૂદમાં. બીજું છે સન્મુખ, જેમાં દરેક ગાંઠ પર સામસામે પાંદડાની જોડી હોય, જેવું આંકડામાં જોવા મળે. અને ત્રીજું ભ્રમિરૂપ, જેમાં એક જ જગ્યાએથી ચારે બાજુ પાંદડાઓનો આખો ગુચ્છો નીકળે, જે સપ્તપર્ણીમાં દેખાય છે. કેવું અદ્ભુત સંતુલન છે! અત્યાર સુધી આપણે પાંદડાની સામાન્ય વાતો કરી, પણ કુદરત હંમેશા આપણને આશ્ચર્યચકિત કરી દે છે. કેટલીકવાર પાંદડા પોતાનું મુખ્ય કામ, એટલે કે ભોજન બનાવવાનું છોડીને કંઈક બીજું જ એકદમ ખાસ કામ કરવા માટે પોતાનો આખો દેખાવ જ બદલી નાખે છે. ચાલો આ અદ્ભુત રૂપાંતરણો જોઈએ. પોતાનું જીવન ટકાવી રાખવા માટે
પાંદડાઓએ જાણે કે કેટલીક સુપર પાવર્સ વિકસાવી લીધી છે. એ ઉપર ચડવા માટે સૂત્રો બની જાય છે, દુશ્મનોથી બચવા માટે કાંટા બની જાય છે, ખોરાકનો સંગ્રહ કરવા માટે માંસલ બની જાય છે અને ભૂખ લાગે તો કીડા મકોડાને ફસાવવા માટે ફાંસલો પણ બની જાય છે. ચાલો આ સુપર હીરો પાંદડાઓને મળીએ. અમુક વનસ્પતિઓ જેમના પ્રકાંડ નબળા હોય છે, જેમ કે વટાણા, એમને ઉપર ચડવા માટે સહારાની જરૂર પડે, એટલે એમના પાંદડા પાતળા સ્પ્રિંગ જેવા સૂત્રોમાં ફેરવાઈ જાય છે. આ સૂત્રો કોઈપણ આધારને પકડીને વીંટળાઈ જાય છે અને વેલાને ઉપર ચડવામાં મદદ કરે છે. વિચારો, રણની ગરમ અને સૂકી જગ્યામાં જીવવું કેટલું અઘરું હશે, પણ થોર જેવી વનસ્પતિઓએ એનો રસ્તો કાઢી લીધો છે. એમણે પોતાના પાંદડાને તીક્ષ્ણ કાંટામાં ફેરવી દીધા. આનાથી 2 ફાયદા થયા. એક તો પાણીનો બગાડ અટકી ગયો અને બીજું તરસ્યા પ્રાણીઓથી પોતાનું રક્ષણ પણ થઈ ગયું. કુદરતનું શું જબરદસ્ત અનુકૂલન છે. હવે એક મજેદાર વાત કહું? ખબર છે, જ્યારે આપણે ડુંગળી કે લસણ ખાઈએ છીએ ત્યારે આપણે હકીકતમાં એના બદલાયેલા પાંદડા ખાઈ રહ્યા હોઈએ છીએ. જી હા, આ છોડમાં પાંદડા જમીનની અંદર ખોરાકનો સંગ્રહ કરીને જાડા અને રસદાર બની જાય છે. હવે પછી જ્યારે ડુંગળી કાપો ને ત્યારે આ વાત ચોક્કસ યાદ કરજો. અને હવે સૌથી આશ્ચર્યજનક રૂપાંતરણ, માંસાહારી પાંદડા. હા, કળશપર્ણ જેવી વનસ્પતિઓમાં પાંદડું એક શિકારી ફાંદામાં ફેરવાઈ જાય છે. આ કળશ જેવી રચના કીટકોને પોતાની તરફ ખેંચે છે, ફસાવે છે અને પછી એમને પચાવીને એમાંથી પોષણ મેળવે છે. આ તો કુદરતની અજાયબીનું જીવંત ઉદાહરણ છે. તો જોયું ને, એક સાવ સામાન્ય દેખાતું પાંદડું ખરેખર કેટલું અસાધારણ છે. એની રચનાથી લઈને એના રૂપાંતરણો સુધી બધું જ કુદરતની એક નાનકડી અજાયબી છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસની વનસ્પતિઓ ટકી રહેવા માટે બીજા કેવા અદ્ભુત રસ્તાઓ અપનાવતી હશે. હવે પછી જ્યારે પણ કોઈ પાંદડાને જુઓ તો એની પાછળ છુપાયેલી આ આખી કહાની જરૂર યાદ કરજો.